તો મારું નામ મોહમ્મદ આદિલ આદમાની છે અને હું ક્લાસ 3K3 ની અંદર અભ્યાસ કરું છું. અને મારો ટોપિક છે માઇક્રોવેવ અનગાઇડેડ મીડિયા. તો આપણે જાણીએ માઇક્રોવેવ અનગાઇડેડ મીડિયા છે શું. મીડિયા રિફર કરે છે કોમ્યુનિકેશનને જ્યારે સિગ્નલ ટ્રાવેલ થાય છે ફ્રી સ્પેસની અંદર. એ એક ટાઈપ છે કોમ્યુનિકેશનનું જે ફિઝિકલ વાયર અને કેબલને કેરી નથી કરતું સિગ્નલની અંદર. એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ છે અનગાઇડેડ મીડિયાનું જે માઇક્રોવેવ ટ્રાન્સમિશનમાં કામ આવે છે. માઇક્રોવેવ કોમ્યુનિકેશન જે છે એ બહુ હાઈ ફ્રિકવન્સી ઉપર રેડિયો વેવની અંદર ટ્રાન્સમિટ કરે છે ડેટાને. એક મેથડ છે વાયરલેસ કોમ્યુનિકેશનની અંદર જે લોંગ ડિસ્ટન્સની અંદર યુઝફુલ છે મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ માટે. પછી આવે છે કે માઇક્રો ટ્રાન્સમિશન. તો માઇક્રો ટ્રાન્સમિશન જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે જે કોમ્યુનિકેશનને કામ આવે. એની ફ્રીક્વન્સી રેન્જ જે હોય એ યુઝ થાય 1 ગીગાહર્ટ્ઝ થી લઈને 300 ગીગાહર્ટ્ઝ સુધી. માઇક્રો સિગ્નલ જે છે એ ટ્રાવેલ કરે છે સ્ટ્રેટ લાઇનની અંદર અને ક્લિયર લાઇન ઓફ સ્ટ્રેટની અંદર જે રિક્વાયર છે એને ટ્રાન્સમીટર અને રિસીવર. જે માઇક્રો કોમ્યુનિકેશન છે જે સપોર્ટ કરે છે હાઈ ડેટા રેટને સુટેબલ છે વાયરલેસ સિસ્ટમની અંદર. પછી આવે છે એની કેરેક્ટરિસ્ટિક્સ કે શું છે. કેરેક્ટરિસ્ટિકમાં જે છે એ માઇક્રો સિગ્નલ જે હાઈ ફ્રિકવન્સી અને શોર્ટ વેવલેન્થ ઉપર કામ કરશે અને એ સિગ્નલને કનેક્ટ કરશે બેન્ડની અંદર. પછી ડાયરેક્ટ લાઇનની અંદર થશે નેસેસ પાથ માટે. માઇક્રોવેવ પ્રોવાઈડ કરશે હાઈ બેન્ડવિડ્થ જે અલાઉ કરશે ટ્રાન્સમિશનને લાર્જ અમાઉન્ટને ટ્રાન્સમિટ કરવા માટે ડેટાને. એ માઇક્રોવેવ જે છે એ સિગ્નલ એફિશિયન્ટ છે જે વોઇસ કેરી કરે છે વિડીયો અને ઇન્ટરનેટ ટ્રાફિક. એ પ્રોપરલી એન્ટીનાને. પછી આવે છે કે ટાઈપ્સ કેટલા છે માઇક્રોવેવ કોમ્યુનિકેશનના. તો માઇક્રોવેવ કોમ્યુનિકેશન 2 ટાઈપમાં યુઝ થાય છે. એક છે ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ ટ્રાન્સમિશન અને એક છે સેટેલાઇટ માઇક્રોવેવ કોમ્યુનિકેશન. તો પેલું જે છે એ કોમ્યુનિકેશન કરશે ગ્રાઉન્ડ બેઝ એન્ટેના અને ટાવર્સની અંદર. ને બીજું જે છે એ સેટેલાઇટ માઇક્રોવેવ કોમ્યુનિકેશન જે સ્પેસની અંદર કામ કરશે. 2 ટાઈપ જ્યારે માઇક્રોવેવ ફ્રિકવન્સીને બેન્ડ કરશે ત્યારે રિક્વાયરમેન્ટ આપણને લાગે કે લાઇન ઓફ સાઇટ કોમ્યુનિકેશન. તો સૌથી પહેલા આપણે જોઈએ માઇક્રો ટ્રાન્સમિશન જે ગ્રાઉન્ડ બેઝ સ્ટેશનમાં છે જે સિગ્નલને સેન્ડ કરે છે. પછી સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે એક જ ગ્રાઉન્ડ સ્ટેશનથી બીજા એન્ટેનાની અંદર. તમે જોઈ શકો છો એનો એક એક્ઝામ્પલ. પછી છે એના એડવાન્ટેજીસ. તો એના એડવાન્ટેજીસ જે છે એ માઇક્રોવેવ કોમ્યુનિકેશનની અંદર માઇક્રો કોમ્યુનિકેશન જે છે એ હાઈ ડેટા રેટ અને લોંગ ડિસ્ટન્સને સપોર્ટ કરે છે. એની રિક્વાયરમેન્ટ છે લેસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પેર કરીએ આપણે વાયર સિસ્ટમ. માઇક્રો સિસ્ટમ જે છે એ એક ઇઝી છે ઇન્સ્ટોલ કરવા માટે અને એ કેરી કરે છે વોઇસ ડેટા અને વિડીયોને સેમ કોમ્યુનિકેશન લિંકની અંદર. પછી આવે છે એની લિમિટેશન. એની લિમિટેશન જે છે એ ક્લિયર ઓફ સાઇટ છે જે એક હંમેશા એ પોસિબલ નથી. ભાઈ માઇક્રો સિગ્નલ જે છે એ એફેક્ટેડ છે વેધર કન્ડિશન માટે જેવી રીતે રેન અને ફોગ. પછી જે છે એની એપ્લિકેશન્સ જે છે માઇક્રો કોમ્યુનિકેશનની તો એ વાઇડલી મોબાઈલ અને સેલ્યુલર કોમ્યુનિકેશનની અંદર યુઝ થાય છે. ને મેજર રોલ છે સેટેલાઇટ કોમ્યુનિકેશનની અંદર જે ટેલિવિઝન અને રેડિયો બ્રોડકાસ્ટિંગની અંદર કામ આવે છે. અને એ સપોર્ટ કરે છે વાયરલેસ ઇન્ટરનેટ સર્વિસ એન્ડ રેડાર સિસ્ટમને પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરલેસ લિંક. થેન્ક યુ.